કરજણ તાલુકાના કોઠિયા ગામે રાજકીય અદાવતે કિશોરીઓને માર મારી ઇજ્જત લેવાની કોશિશ કરતા કિશોરીઓને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવી હતી। કરજણ તાલુકાના કોઠિયા ગામે રહેતા અશોક માછી તેમના પરિવાર સાથે રહે છે, જેઓ બક્ષી પંચના મોરચાના પ્રમુખ અશોક માછીના ઘરે સરપંચની ચૂંટણીની અદાવતે મહિલા સરપંચના પતિ સંજય માછીએ ગત 19મીએ હુમલો કર્યો હતો, જેમાં હુમલાખોરોએ અશોક માછીના ઘરે હાજર કિશોરીઓ પર પણ હુમલો કરી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી। આ બનાવ સંદર્ભે અશોક માછીએ કરજણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી। મને નિશાળમાં ચાવી લેવા આવી કે ભલું ચાવી આપ તે મેં ઘેર આવ્યો ને તો બધા મને અને મારી બેનને મારવા માંડ્યા અને બધા એવું કહેતા હતા કે એ બધાને તો તારી બેનને તો ઉચકીને લઈ હોઈ જઈશું, એવું બધા કહેતા હતા। હસમુખભાઈ, વિજયભાઈ, આશાબેન, આશા સંજય મારી બેનને નાગી ગાળો દેતા હતા, તો મારી બેને કહ્યું કે મેં મારી મમ્મીને કહી દઈશ, તો એ લોકો મારવા આવ્યા બધા। પરંતુ પોલીસે કોઈ દાદ નહીં આપતા માછી દંપતી પુત્રીઓ લઈને સારવાર તેમજ મેડિકલ ચેકઅપ માટે લઈને સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। કે મારી છોકરી ઘેર હતી, એ લોકો પીને આવ્યા, અમે ખેતર ગયા હતા, પીને આવ્યા 5 વાગે મારી છોકરીને અને મારો છોકરો નાનો હતો તેમને એ લોકોએ ખેંચીને લઈ જઈશું અને મારી નાખીને ધમકી આપી રેપ કરીશું એવું કીધું હતું મારી છોકરીને। અને દવાખાનાની અંદર અમે પોલીસને ફોન કર્યો, પોલીસ પણ ના આવી અને અમે જાતે દવાખાને ગયા તો કારી મેકા ગોળી આપીને કારી મેકા દવાખાનામાં આજ સુધી પોલીસવાળાએ તપાસ નથી કરી અને 8-10 જણા એ મારી છે મારી છોકરીને અને દવાખાને લઈ જતા હતા। મારી 6 છોકરીઓ છે, 2 પહેણાઈ દીધી ને 4 બાકી છે હજુ। એ મારી 3 છોકરીઓને માર્યું છે। હા, ઇજ્જત લેવાની કોશિશ કરી ખેંચીને લઈ જઈશું એવું કહેતા હતા મારી છોકરી। મારો છોકરો રૂબરૂમાં સાક્ષી છે। તમે કરજણ પોલીસે કીધું કે હું તો ભાવનગર વર્ધીમાં છું કે હું કોને મોકલું કે, અને જમાદારને ફોન કર્યો કે હું રજા પર છું કે, અને આ લોકો દારૂ પીને ધતિંગ કરે, અમારા ગામમાં બુટલેગર છે એને ઘેર દારૂ પીવે છે।